હેલો એવરીવન, હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું। આજે આપણે બનાવીશું સોજીના લાડુ। એક વાટકી સોજી લીધી છે, ડ્રાયફ્રૂટ છે, 2 ચમચી ઘી એડ કરીશું। ડ્રાયફ્રૂટ થોડા શેકી લઈશું। થોડા નોર્મલી શેકવાના છે। ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે, હવે લઈ લઈશું। સોજી પણ શેકી દઈશું। સોજી શેકાવા લાગી છે, કલર પણ તેનો ચેન્જ થઈ ગયો છે। હવે ગેસ બંધ કરીશું। થઈ ગઈ છે, ઠંડી પણ કરી। હવે તેને મિક્સર જારમાં ક્રશ કરી દઈશું। સોજી મિક્સર જારમાં ક્રશ કરી દીધી છે, સરસ એવી ઝીણી થઈ ગઈ। હવે તેમાં અડધી વાટકી દળેલી ખોળ એડ કરીશું। શેકેલા ડ્રાયફ્રૂટ એડ કરીશું। ઇલાયચી પાવડર એડ કરીશું। એ બધું મિક્સ કરી દઈશું। આ રીતે તમે પહેલાં શેકીને સોજીને પણ લાડુ બનાવી શકો છો। ઘીમાં શેકીને પણ બનાવી શકો, એમનેમ શેકીને પણ આ રીતે ક્રશ કરીને બનાવી શકો। દૂધ થોડું થોડું એડ કરવાનું છે, એકદમ વેડવાનું નથી। ઘી એડ કરીશું, 2 ચમચી। આ રીતે બરાબર મિક્સ કરી દઈશું ડ્રાયફ્રૂટ સાથે। નારિયેળનું છીણ એડ કરીશું। આ રીતે તમે ગણેશ ચતુર્થી આવી રહી છે ભગવાનની, તો તમે આ રીતે સોજીના લાડુ પણ બનાવીને ભગવાનને ચડાવી શકો છો। થોડું દૂધ એડ કરીશું। સરસ એવું મિક્સ થઈ ગયું છે બધું મિશ્રણ। સરસ એવું મિક્સ થઈ ગયું છે। હવે તેના લાડુ બનાવવાના છે। આજના સોજીના લાડુ મિત્રો તૈયાર થઈ ગયા છે। સરસ એવા ટેસ્ટી, સ્વાદિષ્ટ, મોઢામાં પાણી વળે એવા લાડુ થઈ ગયા છે। આજની રેસીપી મિત્રો મારી તૈયાર થઈ ગઈ છે। સરસ એવી ટેસ્ટી, સ્વાદિષ્ટ અને મુલાયમ એવા લાડુ તૈયાર થઈ ગયા છે સોજીના। જોતા હોત જ મોઢામાં પાણી વળે એવા લાડુ બન્યા છે। તો તમે ગણેશ ચતુર્થીના દિવસે આ રીતે લાડુ બનાવીને ગણપતિ દાદાને ભોગ ચડાવી શકો છો મિત્રો। તહેવાર પર કોઈ બી સમયે કોઈ પણ તહેવાર પર તમે આ રીતે લાડુ બનાવીને તહેવાર મનાવી શકો છો। મસ્ત લાડુ જોઈને ખૂબ જ ખાવાનું મન થાય તેવા લાડુ છે। તો મિત્રો તમે ઘરે જરૂરથી બનાવજો। આજની રેસીપી તમને મારી ગમી હોય તો તમારા મિત્રો સુધી મારી રેસીપીને પોસ્ટ કરજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ટેસ્ટી એવા સ્વાદિષ્ટ લાડુ ઓછા સમય અને ઓછી મહેનતથી ઘરની ચીજોથી જ પણ સરસ રીતે સોજીના લાડુ ઘરે બની શકે છે। તો મિત્રો જરૂરથી તમે મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો।